નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ઘણું મહત્ત્વ છે। મિત્રો, અખાત્રી એટલે કે વણજોયું મુહૂર્ત। મિત્રો, હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે, જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે। મિત્રો, આ પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિએ અખાત્રીજ મનાવવામાં આવે છે। મિત્રો, આ વર્ષ 2025 વૈશાખ સુદ ત્રીજને 30 એપ્રિલ અખાત્રીજ છે। તો મિત્રો, અખાત્રીજના દિવસે કયા શુભ કાર્ય કરવા અને કેમ અખાત્રીજનું આટલું મહત્ત્વ છે, તો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી। મિત્રો, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજને કહેવાય છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે, કારણ કે આ પવિત્ર દિવસને જે દાન પુણ્ય કરીએ છીએ, તે જપ તપ કરીએ છીએ, તે અક્ષય બને છે। તેથી જ આ તીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે। મિત્રો, અખાત્રીજની તિથિને શાસ્ત્રોએ સમજ્ય મુહૂર્તમાં ગણાવી છે। આ દિવસે કોઈ પંચાગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી। આખો દિવસ શુભ દિવસ કાર્ય માટે શુભ યોગ્ય હોય છે, એટલે કે અખાત્રીજના પૂર્વ દિવસ દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો અને રોકાણ ખરીદી પણ કરી શકો છો, જેમ કે વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર અને શુભ દિવસ કહેવાય છે। આ દિવસે ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ, વિવાહ, વ્યવહારિક જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે। આ દિવસે એટલે કે અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે કરેલા કાર્યનું શુભ ફળ મળે છે। મિત્રો, અખાત્રીજના દિવસે ખરીદી જ નહીં પણ પિતૃદોષ અથવા પિતૃ શાંતિ માટે પણ આ દિવસ ખાસ છે, અને પુરાણોમાં પણ કહ્યું છે કે આ દિવસે મધ્યમ સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે। અને મિત્રો, અખાત્રીજના દિવસે પવિત્ર નદીના નિર્મળ જળથી સ્નાન કરો તો અતિ ઉત્તમ માનવામાં આવે છે। અને જો આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે અને ભગવાન શ્રી હરિ, વિષ્ણુજીની અને માતા લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે। આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણોને પ્રભુને સોંપીને તેમની પાસે સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે। મિત્રો, કહેવાય છે કે કુબેરજીએ જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા, ત્યારે ભગવાન શિવજીએ અખાત્રીજના દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુના તથા માતા લક્ષ્મીની ઉપાસના કરવાનું કહ્યું હતું। ત્યારે કુબેરજીએ આ દિવસે એટલે કે અખાત્રીજના દિવસે વિશેષ ઉપાસના કરી, પૂર્ણ ધન સંપત્તિ પ્રદાન કરી હતી। તેથી આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શ્રવણ ખરીદવાનું મહત્ત્વ છે। આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કળશથી કમળની કરવામાં આવે છે। મિત્રો, ભવિષ્ય પુરાણમાં અનુસાર આ તિથિની ગણના યુગાદિ તિથિમાં થાય છે। સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી થયો હતો, અને ભગવાન શ્રી હરિનો છઠ્ઠો અવતાર એટલે કે પરશુરામ ભગવાનનો અવતાર જ આ દિવસે થયો હતો। મિત્રો, આ અતિ પવિત્ર દિવસ હોવાથી યશયાત્રાની તૈયારીઓની શરૂઆત પણ થાય છે। આ દિવસથી મિત્રો એવું કહેવાય છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શુંભદેવી ભગવાનને એક વર્ષની આકરી પુણ્ય તપસ્યા કરીને શિરડીના રસથી પારણા અખાત્રીજના દિવસે કર્યા હતા, અને આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ અંકારી પણ આ જ દિવસે કર્યો હતો। તેથી જૈન ધર્મમાં પણ વાર્ષિક તપના પારણા અખાત્રીજને જ કરાય છે। મિત્રો, અક્ષય તૃતીયાનો મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાગ જોવાની જરૂર પડતી નથી। આ દિવસે ધાર્મિક, પૌરાણિક, આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ હોય છે। મિત્રો, આ તિથિ અક્ષય શબ્દના મહત્ત્વને સ્પષ્ટ કરે છે, જેમાં અક્ષયનો અર્થ થાય છે કે ક્યારેય ન તૂટી જાય, એટલે કે આ દિવસે કરેલા કોઈ પણ પુણ્યદાન, કર્મદાન કે પૂજા ચિત્ર ફળ આપનાર હોય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સગાઈ, લગ્ન
ગ્રહ પ્રવેશ, મુંડન, ભૂમિપૂજન, વાહન ખરીદવા, વ્યવસાય શરૂ કરવા જેવા તમામ શુભ કાર્ય કોઈ ખાસ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. ખાસ કરીને તેઓ માટે જે આ દિવસ મિત્રો મહત્વનો હોય છે, જેમ કે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય છે. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન છે. માન્યતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાથી ઘરના ધન ધાન્યની કોઈ કદી કમી પણ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. સોનાને શુભમતા, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને સોનાની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નહીં, પરંતુ તે ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે. મિત્રો, આ સિવાય દાન, સ્નાન, જપ, તપ અને વ્રતનું પણ અક્ષય તૃતીયાના દિવસે વિશેષ મહત્વ હોય છે. મિત્રો, ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ, વસ્ત્ર, પાણી વગેરે દાન કરવું, આ કાર્ય વ્યક્તિ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે માત્ર ધાર્મિક કાર્યો માટે નહીં, પરંતુ પરોપકાર અને સેવાભાવનું પ્રોત્સાહન આપતો દિવસ પણ છે. તો મિત્રો, તમને પણ આ પવિત્ર અને પાવન પર્વ પર દાન પુણ્ય કરજો અને પુણ્યના ભાગીદાર બનજો. કારણ કે મિત્રો, એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ક્યારેય કરેલ દાન પુણ્યનું 1000 ગણું પુણ્ય મળે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. અને મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી ધર્મને લગતી અલગ અલગ મળતી માહિતીને આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર પહેલાં મિત્રો, ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક છે. અમારો હેતુ માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તો મિત્રો, આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને, સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો. અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માતા લક્ષ્મીની કૃપા બની રહે. જય માતાજી. ધન્યવાદ.